નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પર. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ભાદરવા વદ છઠ અને સાતમ બે તિથિ આજે ભેગી ગણાશે. વાર છે શનિવાર અને બંને તિથિમાંથી સાતમની તિથિનો ક્ષય છે. તો છઠ અને સાતમનું જે શ્રાદ્ધ છે તે આજે કરવાનું. તારીખ 13/9/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:27 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:43. આજની ચંદ્ર રાશિ છે વૃષભ અને આજનું નક્ષત્ર છે કૃતિકા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં આપણું જે ચરિત્ર છે એને જાળવીને ચાલીએ તો જીવનમાં ઘણી બધી નામના કમાઈ શકાય છે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃષભ અને આજના જન્મેલા બાળકો કેરેક્ટરમાં એટલા સારા નહીં હોય. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, બધાને ભેગા કરવાની તાકાત છે ને વિશ્વાસમાં હોય. કોઈ એક વ્યક્તિ કહે કે ભાઈ આપણે મળવાનું છે, પણ આપણે એનામાં વિશ્વાસ ધરાવતા હોય ને તો આપણે એને મળવા જઈએ ને. એ રીતે માણસ ઘણા બધાને પોતાના વિશ્વાસથી ભેગા કરી શકે છે. પણ જ્યારે વિખોટા પાડવાની વાત આવે ત્યારે શું હોય? ત્યારે એક નાનો સરખો વહેમ એના માટે પૂરતો હોય છે. ને જ્યાં વહેમ આવે ને ત્યાં ક્યારે પણ એકતા આવતી નથી. તો જીવનમાં આ બાબતને ખૂબ જ સરસ રીતે જીવનમાં સામેલ કરીને ચાલવું જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. ઘણીવાર ખબર આપણા અંગો રહી જાય, જકડાઈ જાય, તો એવા સમયે રાઈના કુરિયા કપડામાં બાંધી અને સહેજ તવી પર ગરમ કરીને એનો શેક કરવો જોઈએ. જકડાયેલા અંગો તરત છૂટા થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે આપણામાં રહેલા આચાર વિચાર અને સંસ્કારને સરસ રીતે અમલમાં લાવશું. કારણ કે આ ત્રણ વસ્તુ આપણા જીવનનો આઈનો છે. આચાર વિચાર અને સંસ્કાર માણસનું ચરિત્ર બતાવી દે છે. તો મિત્રો, આજે ચોક્કસ આપણે જીવનમાં સારા આચાર વિચાર અને સંસ્કાર સાથે આગળ ચાલશું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે આજે દિવસ સારો. કામમાં પ્રગતિ આવતી દેખાય છે. જૂના અટકેલા કામો ફરી પાછા શરૂ કરી શકાય. અને આર્થિક બાબતમાં જોઈએ તો આપણા જે પૈસા અટકી ગયેલા હોય એ પૈસા આજે છૂટા થતાં આપણી આર્થિક પરિસ્થિતિમાં ઘણો સારો બદલાવ આપણે આજે જોઈ શકશું. હા, આજે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, વાદ વિવાદથી દૂર રહેશો એટલો ફાયદો થશે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો છે. પણ મિત્રો, આજે તમારે સહન પણ ઘણું બધું કરવું પડે. આજે જો સહનશીલ બનશો તો તમારું ધારેલું કામ તમે આજે પૂર્ણ કરી શકશો. આજે આપણા કૌટુંબિક મતભેદ અને મનભેદનું નિવારણ લાવી શકીશું અને એનાથી કુટુંબમાં શાંતિનો અનુભવ થાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. વાદ વિવાદથી દૂર રહેશો તો તમારું ધારેલું કામ તમે આજે કરી શકશો. આજે છે ને જે કામ ઘણા દિવસથી અધૂરા રહી ગયેલા એની પર ફોકસ કરજો તો એ કામોને પણ આજે તમે પૂર્ણ કરીને સારું પરિણામ લઈ શકશો. આજે દાંપત્ય જીવનમાં મીઠાશ જાળવી રાખવી. આજનો શુભ રંગ લીંબુ જેવો પીળો. કર્ક રાશિવાળા માટે આજે દિવસ થોડોક સંભાળીને ચાલવાનો છે. આજે ધનલાભ થશે, પણ આજે એ ધનલાભ તમને લાલચમાં લાવે એવું ન બને એની કાળજી રાખજો. આજે થયેલો ધનલાભ આપણે ભવિષ્ય માટે કોઈક એવી જગ્યા પર ભૂલથી કે જાણીને લગાડી શકીએ જે પાછા ન આવે. તો આજે આ કામમાં ખાસ ધ્યાન રાખવાનું છે. આજે છે ને બને ત્યાં સુધી ઇન્વેસ્ટમેન્ટ કરવાનો પ્લાન બંધ રાખજો. જે લાભ મળવાનો છે એ લાભ લઈ ને પોતાની આર્થિક બચતને વધારવાના પ્રયત્ન કરશો તો ફાયદો થશે. આજે એક નાની બાબતને ધ્યાનમાં લેજો, રાઈનો પાડ ન થઈ જાય એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે ખરીદી પર ધ્યાન આપવાનું છે. ખોટી ખરીદી ન થઈ જાય, ખોટા પૈસા રોકાઈ ન જાય અથવા કોઈ ખોટી વસ્તુ ખરીદાઈને ઘરે ન આવી જાય એની કાળજી અવશ્ય રાખજો. આજે
જે લોકોને સ્થાવર મિલકત અંગેના કોર્ટ કેસ કે એવું કંઈ ચાલે છે એ લોકો માટે દિવસ સારો સાબિત થાય અને પરિણામ તમારી તરફેણમાં આવતું દેખાય. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે કંઈક નવી પ્રોપર્ટી ખરીદી શકાય એવો દિવસ છે. ઘણા સમયથી તમે વિચારતા હો કે ભાઈ મકાન લેવું, દુકાન લેવી છે, ફ્લેટ લેવો છે, તો આજે આ બાબતમાં તમે આગળ વધી શકશો અને એને નિશ્ચિતપણે એમાં તમે સફળતા પણ મેળવી શકશો. આજે છે ને આર્થિક બાબતમાં તકલીફ આવે તો મોસાળ પક્ષથી તમને સારો ફાયદો મળે. આજનો શુભ રંગ ગુલાબી. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાના આરોગ્યનું ધ્યાન રાખવાનું છે. તબિયત બગડીને એની કાળજી રાખશો તો વધુ ફાયદો થશે. આજે ધીરજના ફળ મીઠા, આ વસ્તુને ધ્યાનમાં રાખીને ચાલશો ને તો આજે સફળતા ચોક્કસ મળી શકશે. આજે કોઈ પણ કામમાં આગળ વધવું છે ને તો ધીમા પગલે ધીરજ રાખીને આગળ વધશો તો સફળતાની મંજિલ થોડીક મોડી પણ મળશે ચોક્કસ. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા દિવસથી ચાલતી અડચણો દૂર થતી દેખાય. આર્થિક પાસાઓ આપણા મજબૂત બનતા દેખાય. અને જે લોકો છૂટક વેપાર કરે છે, રોજ લાવીને રોજ માલ વેચવો, એ લોકો માટે આજનો દિવસ બહુ સફળતા અપાવનારો હશે. આજે કોઈ નવી યોજના તમે વેપારમાં બનાવી શકો છો ને એમાં સર્વની સહેમતિ મેળવી શકશો. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે હરીફોથી બચીને ચાલવાનું છે. આજે હરીફો તમને નુકસાન કરી શકે છે તો થોડીક સાવધાની રાખીને ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. આજે આર્થિક બાબતમાં થોડુંક સંભાળીને આગળ ચાલજો. ઉતાવળમાં લેવાયેલો ખોટો નિર્ણય તમારા આર્થિક પાસાને નુકસાન પહોંચાડી શકે છે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે બચત વધારવાનો મોકો મળી જાય તો એવું પહેલું કામ કરજો. આજે છે ને જૂના અટકેલા પૈસા અથવા જૂના ઇન્વેસ્ટમેન્ટ કરેલા પૈસામાંથી તમને સારો આર્થિક ફાયદો મળતો દેખાય છે તો એ ફાયદો તમને આગળના ભવિષ્ય માટે સેવિંગ્સમાં નાખવાનો મોકો છે આજે, તો એ કામ આજે પહેલાં કરી લેજો. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. હાથમાં લીધેલું કામ કદાચ પૂર્ણ ન થાય, સમયસર ન થાય તો એ કામ તમને ચિંતામાં મૂકી શકે છે. કુંભ રાશિવાળાએ આજે કોઈની પણ સાથે મતભેદ ઊભા કરવા નહીં. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે કોઈ નવું આયોજન કરવાનો દિવસ છે. આજે પારિવારિક સ્નેહીઓની મદદથી તમે આ કામ કરી શકશો અને એને પૂર્ણ પણ કરી શકશો. આજનો શુભ રંગ આછો કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી.
નમસ્તે.